આ તરફ અમદાવાદમાં સાબરમતી દુષ્કર્મ કેસમાં પણ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। જુલાઈ મહિનામાં આરોપી દેવ ભાવસારે એક સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું। ચપ્પુ બતાવી સગીરાને હવસનો શિકાર બનાવી હતી। શરૂઆતમાં બંને પક્ષ વચ્ચે થોડું સમાધાન થયું હતું। હવે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। આરોપી ખાનગી કંપનીમાં ઓફિસ બોય તરીકે કામ કરે છે। આ તરફ ભાવનગરમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આરોપી દબોચાઈ ગયો છે। વરતેજ પોલીસે તેને ઝડપી પાડ્યો છે। 4 વર્ષની બાળકીને ચોકલેટની લાલચ આપી અને અજય રાયમલ નામના શખ્સે પોતાના ઘરમાં બોલાવી એકલતાનો લાભ લઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું। બાળકીએ માતા સમક્ષ નરાધમની કરતૂતની જાણ કરતા વરતેજમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી। પોલીસે ભોગ બનનારની માતાની ફરિયાદના આધારે ગુનો નોંધી અને આરોપીની ધરપકડ કરી છે। આજે સાંજ સુધીમાં પોલીસ આરોપીને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરશે।